અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં હાલ ચાલી રહેલ એસઆઈઆર પ્રક્રિયામાં એક સનસનાટીભર્યું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં આશરે 12,000 જેટલા જીવંત અને કાયદેસરના મતદારોના મતાધિકાર છીનવી લેવા માટે વ્યવસ્થિત રીતે ષડયંત્ર રચાયું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. અંકલેશ્વરના સમસ્ત મુસ્લિમ સમાજ અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓ દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસડીએમને પાઠવવામાં આવેલ વાંધા અરજીમાં જણાવાયું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમાયેલા કેટલાક BLA-2 બુથ લેવલ એજન્ટ દ્વારા ચૂંટણી પંચના ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરી મોટા પાયે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ તમામ ફોર્મ કોઈ એક જ સ્થળેથી માસ પ્રિન્ટિંગ કરાયેલા છે, જેમાં માત્ર અરજદારનું નામ જ બોલપેનથી લખાયું છે, જે સ્પષ્ટપણે પૂર્વ નિયોજિત કાવતરું હોવાનું દર્શાવે છે. વધુમાં આ અરજીઓમાં જે BLA-2ની સહીઓ છે તેમાંના કેટલાક એજન્ટોએ ટેલિફોનિક વાતચીતમાં કબૂલાત કરી છે કે આ સહીઓ તેમની નથી અને તેઓએ આવા કોઈ ફોર્મ પર સહી કરી નથી, જે સીધી રીતે દસ્તાવેજી છેતરપિંડી અને જાલસાજીનો મામલો બને છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક આગેવાનોએ માંગ કરી છે કે SDM કચેરીના CCTV ફૂટેજ તાત્કાલિક સીલ કરવામાં આવે, જેથી આ શંકાસ્પદ ફોર્મ જમા કરાવનાર વ્યક્તિઓની ઓળખ થઈ શકે. અરજીમાં એવો પણ ઉલ્લેખ છે કે મુસ્લિમ અને આદિવાસી સમાજના મતદારોએ અગાઉ તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરીને BLO મારફતે પોતાની નોંધણી કરાવી હોવા છતાં ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ ચોક્કસ વર્ગને લક્ષ્ય બનાવીને આ લોકશાહી વિરોધી કૃત્ય આચરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમમાં ભારતીય દંડ સંહિતાની કલમ 120B, 420, 465, 468 અને 471 તેમજ લોક પ્રતિનિધિ ધારા હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે જો આ નકલી અને બનાવટી ફોર્મ નંબર 7 તાત્કાલિક રદ કરવામાં નહીં આવે અને ઓનલાઈન આવેલ અરજીઓની સઘન ચકાસણી નહીં થાય તો તેઓ પોતાના બંધારણીય હકોની રક્ષા માટે કાયદાકીય લડત તેજ કરશે. હાલમાં આ મામલે મામલતદાર અને નગરપાલિકાના મુખ્ય અધિકારીને પણ જાણ કરવામાં આવી છે અને સમગ્ર પંથકમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ રફીક ઝઘડિયા. હું BLA-2 તરીકેની કામગીરી વોર્ડ નંબર 4માં કરું છું. એસઆઈઆરની પ્રક્રિયામાંથી જ્યારે બધા પસાર થઈ ચૂક્યા તેમ છતાં કેટલાક ષડયંત્રકારીઓ દ્વારા એક ષડયંત્રની રચના કરવામાં આવી, જેને લોકશાહીનો હનન થયું છે. ત્યારે સમગ્ર મતદારો પસાર થઈ ચૂક્યા પછી પણ 7 નંબરના ફોર્મ ભરી તેમના મતને ચેલેન્જ કરવામાં આવ્યું, જે સદંતર ભારતીય સંહિતાની કાનૂનની ધારાઓની વિરુદ્ધ છે અને ચૂંટણી પંચના નિયમો વિરુદ્ધ છે. છતાં તંત્ર દ્વારા એ ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. કેટલાક BLA-2 જે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમેલા છે તેમને અમે ફોન કર્યો હતો. તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે કોઈ ફોર્મ ભર્યા નથી, છતાં તંત્ર એની ઉપર કોઈ પગલાં લેવા તૈયાર નથી. ફક્ત અને ફક્ત સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે. જેઓ અંકલેશ્વરમાં સતત 35 વર્ષથી ચૂંટાય છે, 35 વર્ષથી સતત પણ ફોર્મ નંબર 7 ભરીને આ ષડયંત્રકારીઓ દ્વારા આપવામાં આવ્યું છે. એ અત્યંત નિંદનીય કામ કહેવાય. વોર્ડ નંબર 4ના સભ્ય શ્રી રફીકભાઈ ઝઘડિયાવાલા, જેઓ સતત 20 વર્ષથી ચૂંટાય છે, તેઓનો પણ ફોર્મ નંબર 7 ભરીને આ ષડયંત્રને અંજામ આપવામાં આવ્યું છે. અમારી માંગ તંત્ર પાસે એટલી જ છે કે CCTV ફૂટેજ SP સાહેબ કબજે કરવામાં આવે અને આ ષડયંત્રકારીઓ કોણ હતા જેઓ લોકશાહીને કામગીરીને અટકાવવાનું અને એમાં અડચણો ઊભી કરવાનું કામગીરી કરતા હતા, તેમને સખતમાં સખત સજા થાય કે જેથી કરીને લોકતંત્રને બીજી વાર કોઈ ચેલેન્જ કરી શકે નહીં. પરંતુ અત્યાર સુધી અમે રજૂઆતો કરતા આવ્યા છે. ફક્ત અને ફક્ત અમને સાંત્વના મળે છે અને સ્થળ ઉપર BLO દ્વારા કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે BLO બધા ના કહે છે કે ભાઈ અમે અમારી કામગીરી સપોર્ટ કરી છે, સવારે છે આ જ કામગીરીનો, છતાં તંત્ર દ્વારા આમાં કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી. જો પ્રક્રિયાને અટકાવવામાં નહીં આવે તો મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે અન્ય કોઈ સમાજ જે આનાથી પીડિત છે તેની સાથે અમે પણ ખભે ખભો મિલાવીને તૈયાર રહીશું અને જ્વલંત આંદોલન કરીશું કે તંત્રને ખબર પડે એના વિશે. સમગ્ર ભારત દેશની અંદરમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈની કામગીરી ચાલી રહેલી છે, જે પૈકી આ સુધીની બધા લોકો નૈયા પાર કરી દીધી, પણ 7 નંબરના ફોર્મ ભરી અને ફરીથી એમણે એ નૈયાને તોડવાનો પ્રયત્ન કરેલો છે.
તેમાં બીએલઓ અને સત્તાધીશોને દોડાવવાનું કામ એક જ માણસ 50 ફોર્મ પર સહીઓ કરી દે કે આ માણસ બહારનો છે. અલા ભાઈ, તમને એવું બધું લાગતું હોય તો અમારા નામો બધાને જ કાઢી નાખો ને તમે. બધા તમને એમ બી ઇલેક્શન જીતવાની ટેવ છે, તો આ વધારાનું એક કરી નાખો જેથી એક સમસ્યા દૂર થઈ જાય. એટલે આવી નાટક કરવાથી કઈ લોકશાહીનું પતન થઈ જવાનું નથી. હંમેશ લોકશાહી બાબા સાહેબ આંબેડકર સાહેબની દેન છે, એટલે કોઈ આવું કરવાથી બની જવાનું નથી. જેથી કરીને અમે એની રજૂઆત કરી છે એસડીએમ સાહેબની અંદરમાં, અને આગળ શું થાય છે તે જોવાનું રહેશે. પંચ દ્વારા એસઆઈઆર ની કામગીરી જ્યારે પૂર્ણ થઈ અને છેલ્લી તારીખે આ દરેક જગ્યાની ઉપર મુસ્લિમ, આદિવાસી અને દલિત સમાજને ટાર્ગેટ કરી અને લોકોના ફોર્મ ભરીને એમના નામ કાઢી નાખવામાં આવે છે. મારું કહેવું એમ છે કે જ્યારે અમે લોકો મ્યુનિસિપલ કાઉન્સિલર છે, જહાંગીરભાઈ 35 વર્ષથી છે, હું 20 વર્ષથી છું, અને અમારા જ્યારે નામો કાઢતા હોય કે જે નામો વીઆઈપી ની અંદર અમારા નામો હોતા હોય, એટલે કે આ દસ્તાવેજ સદંતર ખોટા છે અને આ લોકો ખોટી સહીઓ કરી છે. અમારી પાસે કેટલી ઓડિયો ક્લિપ છે કે ભાઈ આ જેણે સહી કરી છે અને એ લોકોને ફોન કરીને પૂછેલ છે તો એ લોકોએ ના કીધું છે. હવે આને શું સમજવું? જો આવું જ હોય તો આદિવાસી, મુસ્લિમ અને દલિત સમાજના તમામ નામો દૂર કરી દે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી લે. અમને આવી ચૂંટણીઓ લડવામાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી, અને અમે તો એમ કહી દઈએ કે યાવતચંદ્ર દિવાકરોને આપણે દસ્તાવેજ લખી લઈએ અને તમામ મુસ્લિમ, આદિવાસી અને દલિત સમાજની સહીઓ કરાવી દઈએ કે ભાઈ હવે તમે જ લડો. હવે ઓબીસી નો બી વાંક છે, ઓબીસી ના પણ નામો કાઢેલા છે. આ તો ક્યાંની વાત થઈ? આ વિશે તો અમે કાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આ મુદ્દે વાતચીત કરીશું આપ લોકોની સાથે. જય હિન્દ.